તો આજનો જે ટોપિક છે જેના ઉપર આપણે ડિસ્કસ કરશું એ છે ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસમાં આપણે શું શીખવું જોઈએ. સો ટ્રેડર્સ, ઇન્વેસ્ટર્સ કે એડવાઇઝર્સ કે જે લોકો ઇક્વિટી માર્કેટ સાથે એસોસિએટ છે, કે જે લોકો ઇક્વિટી માર્કેટમાં ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો એમના માટે આ વિડીયો ઘણો હેલ્પફુલ બની રહેશે. સો 3 પોઈન્ટ ઉપર ડિસ્કસ કરશું. પોઈન્ટ 1, બેઝિક ટેકનિકલ એનાલિસિસ અને ફંડામેન્ટલ એનાલિસિસ શું છે. સેકન્ડ પોઈન્ટ કે ટેકનિકલ એનાલિસિસ કેવી રીતે કામ કરે છે અને શું સાયકોલોજી છે. અને થર્ડ પોઈન્ટ કે ટેકનિકલ એનાલિસિસમાં લોજિક કેવી રીતે કામ કરે છે અને શું ટેકનિકલ એનાલિસિસ જલ્દી સિગ્નલ આપી શકે છે એન્ટ્રી અને એક્ઝિટ માટે. તો થર્ડ પોઈન્ટ છે તમારા માટે બહુ મહત્વનો રહેશે, કેમ કે જે બી તમારી પાસે ઇન્ફોર્મેશન અને નોલેજ છે ટેકનિકલ એનાલિસિસ ઉપર, તો થર્ડ પોઈન્ટ સમજ્યા પછી તમારો જે વિશ્વાસ છે ટેકનિકલ એનાલિસિસ ઉપર ઓર વધશે. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને અંત સુધી જોતા રહો. વિડીયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો. સો ટેકનિકલ એનાલિસિસ કે જ્યાં તમે કોઈ પણ સિક્યુરિટીઝ લઈ શકો છો, જેમ કે સ્ટોક, ગોલ્ડ કે પછી કરન્સી, કે જેના પ્રાઇસ ડેટા અવેલેબલ છે, ભૂતકાળના ભાવ અવેલેબલ છે, અને એને તમે ચાર્ટ ઉપર કન્વર્ટ કરો છો અને એ ભાવ તમે કોઈ પણ ટાઈમ ફ્રેમના લઈ શકો છો. મંથલી ટાઈમ ફ્રેમ, વીકલી ટાઈમ ફ્રેમ, ડેઈલીના ભાવ લઈ શકો છો, તમે આવરલી ભાવ લઈ શકો છો, ઇવન તમે મિનિટના ભાવ પણ લઈ શકો છો અને એની પ્રાઇસ મૂવમેન્ટને તમે એનાલિસિસ કરી શકો છો. તો એ સ્ટોકે પાસ્ટમાં, ભૂતકાળમાં એનું પ્રાઇસનું બિહેવિયર કેવું હતું, એની પ્રાઇસની મૂવમેન્ટ કેવી હતી, એને કેવી રીતની પેટર્ન બનાવી છે, એનું તમે એનાલિસિસ કરો છો અને એના બેઝ ઉપર એની ફ્યુચરની પ્રાઇસ મૂવમેન્ટ કેવી રહેશે, એની ફ્યુચરનું પ્રાઇસ બિહેવિયર કેવું રહેશે, એને તમે પ્રેડિક્ટ કરો છો, જે છે ટેકનિકલ એનાલિસિસ. તો ફંડામેન્ટલ એનાલિસિસ કે જ્યાં આપણે કંપનીના બિઝનેસને ડિટેલમાં સમજીએ છીએ, સ્ટડી કરીએ છીએ, જેમ કે કંપની કયા બિઝનેસમાં છે, કંપની કયા સેક્ટરમાં છે, કંપનીની પ્રોડક્ટ શું છે, કંપનીના કોમ્પિટિટર્સ કોણ કોણ છે, કંપનીના પ્રમોટર્સ કોણ છે, કંપનીની એસેટ એન્ડ લાયબિલિટીઝ કેવી છે, અને ફર્ધર આપણે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટને સ્ટડી કરીએ છીએ ડિટેલમાં, જેમ કે બેલેન્સ શીટને સ્ટડી કરીએ છીએ, કેશ ફ્લો સ્ટેટમેન્ટને સ્ટડી કરીએ છીએ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટને સ્ટડી કરીએ છીએ, જેમાં આપણે ચેક કરીએ છીએ કે એના પ્રોફિટ કેટલા ટકાથી વધે છે, એના સેલ્સ કેટલા ટકાથી વધે છે. રેશિયો એનાલિસિસ કરીએ છીએ કે જ્યાં આપણે ચેક કરીએ છીએ પી રેશિયો, પીબી રેશિયો, રિટર્ન ઓન ઇક્વિટી, ડેટ ટુ ઇક્વિટી રેશિયો. તો આ છે ફંડામેન્ટલ એનાલિસિસ. સો ટેકનિકલ એનાલિસિસ કેવી રીતે વર્ક કરે છે અને શું સાયકોલોજી છે, તો એને સમજવા પહેલા આપણે ફરીથી એ સમજીએ કે ટેકનિકલ એનાલિસિસ શું કહે છે. કે જ્યાં આપણે કોઈ કંપનીનું પ્રાઇસ બિહેવિયર કે પ્રાઇસ મૂવમેન્ટને પ્રેડિક્ટ કરીએ છીએ કે એ ફ્યુચરમાં કેવું હશે, પણ એ શાના બેઝ ઉપર આપણે પ્રેડિક્ટ કરીએ છીએ, તો એ કંપનીના પાસ્ટ પ્રાઇસ બિહેવિયર કે પાસ્ટ પ્રાઇસ મૂવમેન્ટ ઉપરથી આપણે એ પ્રેડિક્ટ કરીએ છીએ. તો એ જાણીને તમને ઘણું સરપ્રાઇઝ થશે કે ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ આપણે આપણી લાઈફમાં ઘણીવાર કરીએ છીએ. આપણે આપણા રિલેશનશિપમાં ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ બહુ સારી રીતે કરીએ છીએ, જેમ કે આપણા પેરેન્ટ્સ સાથેના રિલેશનશિપમાં, હસબન્ડ વાઈફ, ફ્રેન્ડ્સ કે બ્રધર સિસ્ટર સાથેના રિલેશનશિપમાં ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીએ છીએ, કે જ્યાં એમનું શું રિએક્શન હશે એ આપણને અગાઉથી જ ખબર પડી જતી હોય છે. જેમ કે આપણા પેરેન્ટ્સ કે હસબન્ડ વાઈફ સાથેના રિલેશનશિપમાં એમનું શું રિએક્શન હશે, એ કઈ વાત પર ગુસ્સો કરશે, નહીં કરશે, એમનું શું રિએક્શન હશે, એ કેવી રીતનું બિહેવ કરશે, એ આપણને અગાઉથી જ ખબર પડી જતી હોય છે. તો એક્ઝામ્પલથી સમજીએ આપણે કે જ્યાં સ્કૂલ ટાઈમમાં આપણે ફ્રેન્ડ સાથે આઉટિંગ પર જવું હોય કે ફ્રેન્ડ સાથે મૂવી જોવા જવું હોય તો આપણે પેરેન્ટ્સની પરમિશન લેતા હતા, કે જ્યાં આપણને એમનું શું રિએક્શન હશે, એ કેવી રીતે બિહેવ કરશે, એમનો આન્સર શું હશે, હામાં હશે કે નામાં હશે, આપણને અગાઉથી જ ખબર હોય છે. અને અગર નામાં હશે તો એમને કેવી રીતે કન્વિન્સ કરવા એ પણ આપણને ખબર હોય છે. તો એ એટલા માટે ખબર હોય છે કેમ કે એમના જે પાસ્ટ બિહેવિયર ડેટા છે એ આપણા દિમાગ પર છપાયેલા છે, આપણને ધ્યાનમાં છે, યાદ છે કે એમણે ભૂતકાળમાં કેવી રીતે બિહેવ કર્યું છે, કેવી રીતે રિએક્ટ કર્યું છે, કઈ સિચ્યુએશન પર એમણે કેવી રીતે બિહેવ કર્યું છે, કે જેના આધાર ઉપર આપણે એ પ્રેડિક્ટ કરી શકીએ છીએ કે એ કેવી રીતે રિએક્ટ કરશે અને કેવી રીતે બિહેવ કરશે. સો થર્ડ પોઈન્ટ સમજીશું કે જે તમારા માટે બહુ મહત્વનો રહેશે, કે ટેકનિકલ એનાલિસિસમાં લોજિક કેવી રીતે કામ કરે છે અને શું ટેકનિકલ એનાલિસિસ જલ્દી સિગ્નલ આપી શકે છે, અને એ પણ સમજીશું કે હ્યુમન બિહેવિયર કેવી રીતે કામ કરે છે. તો ચાલો સમજીએ. એક એક્ઝામ્પલથી સમજીએ. સ્ટોક એ કે જેનો ભાવ 100 રૂપિયા હતો, પણ કોઈ રીઝનથી ભાવમાં કરેક્શન આવે છે અને ભાવ 80 રૂપિયા સુધી આવી જાય છે, અને 80 રૂપિયા ઉપર ફરી એક બાઇંગ આવે છે અને ભાવ 95 રૂપિયા સુધી આવે છે. 95 થી ફરી ભાવમાં કરેક્શન આવે છે અને ભાવ 70 રૂપિયા સુધી આવે છે, અને 70 રૂપિયાથી ફરી ભાવ 80 રૂપિયા સુધી આવે છે, અને ત્યાં ફરી એક સેલિંગ પ્રેશર આવે છે અને ભાવ 60 રૂપિયા સુધી આવી જાય છે. તો જે ભાવ 100 રૂપિયાનો હતો એ 60 રૂપિયા સુધી આવી જાય છે. તો ફર્સ્ટ થિંગ કે જે ટ્રેન્ડ છે
એ ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ છે. અને સેકન્ડ કે જે ડિમાન્ડ અને સપ્લાય છે, તો ડિમાન્ડ અને સપ્લાયની અંદર સપ્લાય વધારે છે ડિમાન્ડ કરતાં, અને બાયર અને સેલરમાં સેલર વધારે છે બાયર કરતાં, કે જેને કારણે ભાવ 100 રૂપિયાથી 60 રૂપિયા સુધી આવી જાય છે. અને હવે શું થાય છે કે જે ભાવ છે એ ભાવ એક રેન્જમાં રહે છે, કે જ્યાં ભાવ બહુ ઉપર બી નથી જતો અને ભાવ નીચે પણ નથી જતો, કેમ કે જે સપ્લાય છે એ સપ્લાય હવે રિડ્યુસ થઈ ગઈ છે, કે જે પહેલા સપ્લાય વધારે હતી અને જે ડિમાન્ડ અને સપ્લાયની જે ગેપ હતી એ ગેપ પણ હવે ઓછી થઈ જાય છે, કે જેને કારણે ભાવ એક રેન્જમાં રહે છે, કે જ્યાં ભાવ બહુ ઉપર બી નથી જતો અને નીચે પણ નથી જતો. તો હવે શું થાય છે કે જે ઇન્વેસ્ટર્સ છે, સ્માર્ટ ઇન્વેસ્ટર્સ, કે જેને આપણે સ્માર્ટ મની પણ કહીએ છીએ, કે જેમની પાસે નોલેજ બી બહુ સારું છે અને ઇન્ફોર્મેશન પણ બહુ સારી છે, કે જેમનું સ્ટડી અને એનાલિસિસના મુજબ સ્માર્ટ ઇન્વેસ્ટર્સને એવું લાગે છે કે આ કંપનીના પ્રોફિટ અને સેલ્સ આવતા 6 મહિના કે 1 વર્ષની અંદર બહુ સારા આવશે, પ્રોફિટ અને સેલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તો સ્માર્ટ ઇન્વેસ્ટર શું કરે છે કે સ્માર્ટ ઇન્વેસ્ટર બાય કરવાની શરૂઆત કરી દે છે. અને સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જ્યારે બાય કરશે તો એનું જે ફંડ છે, ફંડ બી મોટું હશે, ફંડ નાનું તો હશે નહીં. તો સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જ્યારે બાય કરશે તો એની ઇફેક્ટ તમને ક્યાં જોવા મળશે? તો એની ઇફેક્ટ તમને ભાવ ઉપર જોવા મળશે, કેમ કે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ જ્યારે બાય કરશે તો એને કારણે ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, અને ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે તો એની ઇફેક્ટ તમને ક્યાં જોવા મળશે? તો એની ઇફેક્ટ તમને વોલ્યુમ પર જોવા મળશે, કેમ કે વોલ્યુમ બી વધશે, અને વોલ્યુમ વધશે તો એનું રિફ્લેક્શન તમને ક્યાં જોવા મળશે? તો એનું રિફ્લેક્શન તમને ભાવ ઉપર જોવા મળશે, અને ભાવ વધશે. તો માર્કેટ જે છે એ માર્કેટ ફોરવર્ડ લુકિંગ છે, કે જ્યાં તમે જોયું કે જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે, કે સ્માર્ટ ઇન્વેસ્ટરનું એનાલિસિસ મુજબ કંપનીના પ્રોફિટ અને સેલ્સ આવતા 6 મહિના કે 1 વર્ષની અંદર બહુ સારા આવશે, પ્રોફિટ અને સેલ્સમાં ઇમ્પ્રુવમેન્ટ થશે. તો સ્માર્ટ ઇન્વેસ્ટર્સ શું કરે છે કે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ બાય કરવાની શરૂઆત અગાઉથી જ કરી દે છે. તો આપણી પાસે જે ઇન્ફોર્મેશન પહોંચે છે, કે જેના ઉપર આપણે સ્ટડી કે એનાલિસિસ કરીએ છીએ, ત્યાં તો માર્કેટમાં એક્શન લેવાઈ ગયું હોય છે. સો ટેકનિકલ એનાલિસિસની મદદથી આપણને સિગ્નલ મળે છે. પહેલા તો કે આપણે જોયું કે ટ્રેન્ડ ડાઉન ટ્રેન્ડ હતો અને હવે ટ્રેન્ડ સ્ટોપ થઈ ગયો છે અને ટ્રેન્ડ ત્યાંથી રિવર્સ થઈ રહ્યો છે, કે ટ્રેન્ડની અંદર કંઈક બદલાવ આવી રહ્યો છે. અને સેકન્ડ કે જે વોલ્યુમ છે એ વોલ્યુમમાં કંઈક બદલાવ આવે છે, વોલ્યુમમાં ઇમ્પ્રુવમેન્ટ આવે છે, કે જેની સાથે ભાવ વધે છે, અને ભાવ જે રેન્જમાં હતો એ રેન્જથી ત્યાંથી બહાર નીકળવાની કોશિશ કરે છે, એ રેન્જથી બ્રેકઆઉટ થઈ રહ્યો છે. સો જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સ છે, કે જે સ્માર્ટ ઇન્વેસ્ટર્સનું બિહેવિયર આપણને કેવી રીતે જાણવા મળે છે, ક્યાં જોયું આપણે? તો સ્માર્ટ ઇન્વેસ્ટર્સનું બિહેવિયર છે એ ભાવ ઉપર આપણને જોવા મળે છે, કેમ કે ભાવમાં એ એમનું જે બિહેવિયર છે રિફ્લેક્ટ થાય છે. સો ટેકનિકલ એનાલિસિસ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે લોજિક વર્ક કરે છે, અને હ્યુમન બિહેવિયર કેવી રીતે છે એ તમે સમજી ગયા હશો. સો ફાઇનલી શું કરવું જોઈએ? ટેકનિકલ એનાલિસિસ શીખવું જોઈએ કે ફંડામેન્ટલ એનાલિસિસ શીખવું જોઈએ? તો ટેકનિકલ એનાલિસિસ કે જેને શીખવા માટે તમારે કોઈ સ્પેસિફિક નોલેજ કે ક્વોલિફિકેશનની જરૂર નથી પડતી, પણ ફંડામેન્ટલ એનાલિસિસ માટે તમારે સ્પેસિફિક નોલેજ કે ક્વોલિફિકેશનની જરૂર પડે છે. અને સેકન્ડ પોઈન્ટ કે ફંડામેન્ટલ એનાલિસિસની અંદર તમારે એક કંપનીના રિપોર્ટને જનરેટ કરવો હોય અને સ્ટડી કે એનાલિસિસ કરવું હોય તો એ તમારા માટે ટાઈમ કન્ઝ્યુમિંગ રહેશે, અને અગર તમે તમારી અંદર ટીમ ડેવલપ કરો છો તો એ તમારા માટે એક્સપેન્સિવ રહેશે. કે જ્યાં ટેકનિકલ એનાલિસિસ તમે શીખો છો અને સારી રીતે પ્રેક્ટિસ કરો છો તો તમે 1 કલાકની અંદર 10 થી 15 કંપનીના ચાર્ટને એનાલિસિસ કરી શકો છો. તો આઈ હોપ કે જે ડેટા તમારી પાસે હવે અવેલેબલ છે તેના ઉપરથી તમે સારી રીતે ડિસાઇડ કરી શકશો કે ટેકનિકલ એનાલિસિસ શીખવું જોઈએ કે ફંડામેન્ટલ એનાલિસિસ. તો જે લોકો ટેકનિકલ એનાલિસિસ શીખવા માંગતા હોય તો અમારી સાથે ટેકનિકલ એનાલિસિસ શીખી શકો છો, કે જ્યાં તમે શીખશો બેઝિક ટેકનિકલ એનાલિસિસ અને એડવાન્સ સ્ટ્રેટેજી. અને હું સેકન્ડ વિડીયો બનાવીશ કે જે પાર્ટ 2 રહેશે, કે જેની અંદર આપણે ડિસ્કસ કરશું કે ટેકનિકલ એનાલિસિસ કોર્સ શીખવાથી તમારી ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટમાં શું બદલાવ આવશે અને તમે શું શીખી શકશો.